સજ્જન અને ડાયો પુરુષ કદાચ હાલતો હાલતો થોડો લથડાય તો 5 જણા ટેકો કરે અને લાલ પીળું પાણી પીને લથડાતો હોય ને તો બધા એમ કે આને દોડે બાંધીને કે ગમે એમ કરીને સાનો માનો એને ગમે એમ કરીને ઘર ભેગો કરી દો. કાર્તિક સ્વામી અને શિવનો બહુ મોટો સંવાદ ને અંતે પરિણામ આવ્યું. દેવતાઓ આવ્યા કે આ 3 પેઢીનું આમ તો વર્ણન દરેક પુરાણમાં છે, એકમાંની ભાગવતજીમાં છે, બીજામાં છે, પણ નીચેની પેઢી હાવ બાપુજી વચ્ચે બોલ્યા હતા એટલે બોલી દઉં. રથક્ષોણિયંતા શતગેન્દ્રો ધનુરથો રથાંગે ચંદ્રાર્કો રથશરણ પાણી ક્ષરૈતી દિદક્ષોયે તોયમ ત્રિપુર તૃણ આડંબર વિધિ. ત્રિપુરારી એ મહાદેવ છે, 3 પૂરનો નાશ કરનાર. એના બાપા આ વંશાવળી બધા ગાતા, હું ગાઈ દઉં તમને અસુરોની. ઉપરનું નામ કાલ મહેતાજી બોલી ગયા, નીચેનું નામ બાપુજી આરો શ્લોક ગાયો હતો. એના મધ્યમાં આપણે નથી આકાશમાં નથી પાતાળમાં, આપણે પૃથ્વી મધ્યમાં બેઠા છીએ. મધ્યાહન કાળે મધ્યમાં નથી દ્વાપર યુગ નથી સત્ય, આ તો કળિયુગના મધ્યમાં બેઠા છીએ આપણે. અને નથી હજી કળિયુગ પૂરો થયો, શરૂ થયો હજી. એને બાલ્યકાળે જે ભૂદેવાદી સંકલ્પ કરાવે બાલ્યકાળે જંબુદ્વીપે, એટલે મધ્યમાંનો કાળ છે. તો ઈ તારક નામનો અસુર એના બાપની વંશાવળી ગાય છે, એના કશ્યપ દિતિ આદિના ગુણગાન કાલ ગાયા. આનો લગભગ વક્તા આવ્યા અને મને ટેકો જ કર્યો છે. મારે જે કથાને થોડી ઘણી કેવી તેના આગળ એમને ઘણી ઘણાને કહી દીધી છે, પણ હજી મારા મગજમાં ગણેશ જુદો છે, ગણેશ પુરાણ આધારે. એ તમને હું આખો ગળે ઉતારી દઈશ. પછી સંત પ્રભુએ પણ શિવ 40 આદિમાં ખૂબ વર્ણન કર્યા છે. તારકાસુર, તારકાક્ષ, વિમલાક્ષ, વિંધ્યુમાલીનો બાપ, આ 3 અસુરનો બાપ જે છે. અને અસુર વૃત્તિ છે ને, અસુર બુદ્ધિ છે ને, પાપ છે ને, એ હંમેશા રોગ, શોક, દુઃખ અને છેલ્લે પતન લાવે લાવે અને લાવે જ. એટલે ભરતજી હનુમાનજીને શું વારંવાર કહે છે અયોધ્યા કાંડમાં? અબ મોહી ભા ભરોસ હનુમંતા બિન હરિ કૃપા ધર્મન અર્થન કામ મોક્ષ ન ગતિ ચહો નિર્વાણ. સંગમ તટ્યા માગ્યા પછી મળ્યા તો એને કીધું કે અબ મોહી ભા ભરોસ હનુમંતા, હે પ્રભુ રુદ્ર, યાતે રુદ્ર તનુ શિવાન ગૌરા, મને વિશ્વાસ બેઠો કે બિન હર કૃપા મિલે નહીં કોઈ સંતા. આવા કોઈ સંત મળી ગયા છે એટલે જેનામાં રાગ નથી, નકર ધન હરે ને ધોખો ન હરે. તમારા પૈસા ઉપાડી લે, તમારી રાગ દેશ ઈર્ષા નિંદા ન હરે, ધન હરે ને ધોખો ન હરે, ઈ ગુરુ હું શેલાનું કલ્યાણ કરે. હું નથી કહેતો ગુરુ ગીતાનો સાર માં ભગવતી ને પાર્વતીને શિવે કીધું છે કે એવા નિષિદ્ધ, અકળ, અજ્ઞાની અને મૂર્ખ ગુરુ ભગવા પહેરીને સંપૂર્ણ બેઠો હોય, પણ તમે જો ફસાઈ જાઓ ને પછી 20 વર્ષ પછી યાદ આવે ઓહો આની ક્યાં મેં દીક્ષા લીધી, તો એનો કોઈ ગુડ ગુરુ સિપા સેલા દોનો નરક મેં ઠેલમ, તો આમાં મૂર્ખ ખાલી ઘસા હાથ. ઘણા વર્ણનો ગુરુ ગીતામાં કીધા છે. એમાં આપણે જે હું પહેલે દિવસથી કહું, આવું તળાવનો કિનારો હોય, મહાદેવનું દેરું હોય, આવું ગૌચરણ હોય, 4-5 ગામનો રસ્તો હોય, એ બધું હોય અને ન્યા કથાના મંડાણ થાય તો હે દેવી, એ તો કોઈ ભાગ્યશાળી જ મંડાણે. આ ડનહિલ પરિવાર, એમાં બધા બાપુજી જે નામ લે છે, કેરાકુંદનપુરના, પછી અહીંના, નૈઋબીના, ઓસ્ટ્રેલિયાના, જે અમારા ઓલા બેન આવે રાધાબેન, રાધાબા કહેતા તેમ, એ રામ રામ જ બોલે. તો મને હમણાં શિવ શિવ, પણ એનું જે સૂત્ર પડી ગયું મગજમાં, રામ 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 રામ. તો બધા જ જે આ ખાલી ડનહિલ પરિવારના આખા નેજા તટે ગુરુ ગીતાએ જે પવિત્રીકરણ ગાય છે ને, કે આટલું હોય એ પવિત્ર જગ્યા છે. એમાં એક હોય તોય પવિત્ર છે, એવું નથી. ગૌશાળા હોય તો પવિત્ર, જ્યાં ભોજન જમાતું હોય, પૂજ્ય બાપુ કે બ્રહ્મ પીરસાય છે, પરમાત્મા પીરસાય છે, બગડે નહીં, એઠું ન થાય. અને કુંભ પહેલા બીજો કુંભ નિર્માણ, કાંઈ કોઈ જગ્યાએ લોભ નહીં, જરાક પણ લોભ કર્યા વગર સંપૂર્ણ. કદાચ અમારી કે બાપુજીની આટી ઘોટીમાં કંઈક શબ્દ પ્રયોગ હોય તો આપ તો બધા મહાન અને ઉદાર છો. આવા 3 ગામનો રસ્તો, તળાવનો કિનારો અને સ્વયંભૂ ભગવાન યુગોથી બેઠેલ 40-50 વર્ષ પહેલા. અમારે એક રતનપુરી કરીનું નામ છે, તકતી હું જોતો તો, ભલે કલેક્ટર મેન્ટેન કે મેનેજમેન્ટ. અને પછી બાપુજીને મેં ઘણી વાર કીધું, આપ બધા જાણો છો, જે આદિયોગીની મૂર્તિ મૂકી ખાલી પ્રદર્શન માટે નથી, દર્શન માટે હંમેશને માટે નીલકંઠ મહાદેવને જે અર્પણ થઈ છે, એવા ડનહિલ પરિવારને આંગણે આવું સરસ મંડાણું છે. દેવતાઓ વારંવાર સ્તુતિ કરે, 4-4, 5-5 વખત કે આ તારક અસુર ભયઉ તે કાલા તઈ અવસર મંજન મહી ભારા. આખા વિશ્વને, આખા બ્રહ્માંડને, આકાશ પાતાળ પૃથ્વીને વશ કરનારા. અસુરોમાં તાકાત બહુ, ભલે નેગેટિવ હોય, દેવો, યક્ષો, ગંધર્વો, કિન્નરો બધાને પકડી રાખે.
અને તો નરસિંહ મહેતાએ મોટી ઘોષણા કરી દીધી, પૂર્ણ ખતમ થાય એટલે પકડાવાના જ છીએ. જેમ ટાંટિયા પકડાય, શરીર પકડાય, હાથ પકડાય, ઓલો કલવો નામ લખવો નથી થતો. સમજવાનું કે પહેલી નોટિસ છે. ધીરે 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 વિશ્વ આખાને, જગત આખાને અસુરે પકડી રાખી છે. સાક્ષરામ પ્રતિ રાખશે સામ, દુર્બુદ્ધિથી, દુર્ગુણથી. દેવતાઓ ત્રાહિમામ કહે, શિવજી મહારાજ 3 વખત સ્તુતિ ગાય, તમારો મહિમા ગાયો, હે ત્રિપુરારી, હે મહાદેવ, હે શંભુ, હે ભોલેનાથ, અમે તમારા ગુણગાન ગાયા, યજ્ઞો બંધ થઈ ગયા છે, ધર્મ કાર્ય કરીએ જતન સહી બુદ્ધિ જય બુદ્ધિ હોય ધર્મ નિર્મૂલા. ધર્મ નામની ચીજ નથી રહી, કોઈ દાન કરતું નથી, કોઈ ગૌને ચારો ખરાવતું નથી. આ કથા સાથે જે આ પરિવાર બધી સત્પ્રવૃત્તિ કરે છે, આ જ કથા સાથે. અને તમે બધાએ જોયું, મીડિયા એની નોંધ લીધી. હું સાધુના નાના બાળક તરીકે વિશેષ તો શું કહું, કેટલું એમણે દાન પૂર્ણ કર્યું, આનંદ ઉમંગ કરાયો. આપણી આંખની સામે આવડી મોટી વિશ્વની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી વાળી, આઈસીયુ વાળી, એર કન્ડિશન, સરસ મજાની એમ્બ્યુલન્સ આપી, શિક્ષણ સંસ્થાન આપ્યું. એવા સમયે લગભગ કોઈ પ્રસંગ પ્રવાહ નિરૂપણ કરવાનું બાકી નથી રહેતું. એવા પ્રસંગે દેવતાએ વારંવાર કીધું, ધર્મ બંધ થઈ ગયો, દાન બંધ થઈ ગયું, તપ બંધ થઈ ગયું, યજ્ઞ બંધ થઈ ગયું. થવું ન જોઈએ. ગીતા તો ના પાડે છે, યજ્ઞ, દાન અને તપ આ બંધ કરવા જ ન જોઈએ. કારણ કે માણસની બુદ્ધિને વિશુદ્ધ કરે છે, પવિત્ર કરે છે, શુદ્ધ કરે. જો હારા વિચાર ન આવે, હું નથી કહેતો, બાઇબલ સાર કહે છે, લેટ અસ નોબલ થોટ ફ્રોમ એવરી સાઇડ. આનો શુભ કરંતી તત વિશ્વતઃ. વિશ્વનું કલ્યાણ થાય એવા વિચાર આવતા બંધ થાય તો સમજવાનું કે તમારું કોઈક નેગેટિવ એનર્જીએ કામ મગજ પકડી લીધું છે, પાપ કર્મએ પકડી લીધું છે. નકારાત્મક વિચાર આજ માણસ મોટા ભાગે કરે છે, મને ખબર છે. વિશ્વમાં ભ્રમણ કરતા કરતા બાપુ મોટા ભાગનો માણસ ઊંધું જ વિચારે. એટલે અમારે નાઝીર સાવંત નામના કવિને અમને લાવનારે તે બાપુજી કયા કરે, એ બધા અનવર મીર સતારજીની વાત કરતા હતા. એ બધું તો એને કહેવું પડ્યું, ભાઈ સાવંત સાહેબને, કે વલણ અવળું નિહાળીને વિશ્વને તું શું કામ બગાડે છો ભાઈ? તારો દિવસ ફરે ત્યારે દુનિયા દુષ્કર દેખાશે. આંખમાં મોતિયો આવે ત્યારે એ ખરાબ દેખાવાનું જ છે. તણખલું પડ્યું ત્યારે ખરાબ દેખાવાનું છે. આંખ આવે, આંખ જુએ, આંખ પડે, આંખને બધું વર્ણનો છે. પણ મને એટલું યાદ છે, બાપુશ્રી જ્યારે વર્ણવે અમારા દાદા બાપુ જરામગીરી બાપુ, ભલે આંખ નહોતી પણ શરીરના બધા અંગ ઉપાંગ નિર્મળ શુદ્ધ બ્રહ્મ અને એટલા પવિત્ર અને ચોખ્ખા. અમારા જેટલા મંદિરમાં અત્યારે ત્યાં કળશથી માંડી પંચધાતુનું ખરેખર છે, કલર વાળું નહીં. ઘણા કલર કરીને પછી કે આ પંચધાતુ છે, કલર વાળું નહીં. જોજો, નિરીક્ષણ કરજો, નિરીક્ષણ. અત્યારે અમારા સર્વેશ્વર સમર્થમાં જેટલી મૂર્તિઓ જેટલું છે બધું જ એમની એક મૂર્તિ નર્મદાજીને એમની પછી પાછળથી 10 વર્ષ પછી મૂકી. શુદ્ધ સાત્વિક બ્રહ્મનું આવરણ છે. ખૂબ દેવી દેવતાએ કીધું, યજ્ઞ બંધ થયા, તપ બંધ થયા, બુદ્ધિમાનોની બુદ્ધિને પવિત્ર કરનાર કર્મ બંધ થઈ ગયા. અને જગત દુઃખી હોય, સમાજ દુઃખી હોય, સોસાયટી દુઃખી હોય, સમયસર વરસાદ ન થાય, સમયસર એનું ટાટ કે જે માગસરના દિવસોમાં એ ન થાય, અને ઉનાળામાં એનું બેલેન્સ ઋતુનું વાયુ પરિવર્તન થાય, એર, સ્પેસ, લેન્ડ, ફાયર, વોટર બેલેન્સ મૂકી દે તો સમજવાનું કે આપણે પ્રકૃતિ સાથે ક્યાંક ખિલવાડ કર્યો છે. ધિકાર કંપ નહીં, ધરતી કંપ હારો, ધિકાર કંપ નહીં હારો. એ જો આવે તો સમજવાનું કે આપણે ક્યાંક પૃથ્વીની સાથે આ બધું નુકસાન કર્યું છે.